गजाननं भूतगणादिसेवितं कपीथजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् मोहान्धकारे भरिते हृदये मदीये मातः सदैव कुर्वासमुदारभावे श्रीयाखिला वयनैर्नवसुप्रभाते शिखरं विनाशय मनोगतमन्धकारम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टयो विष्णुरातमोच भगवथाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। बोलो आद्यशक्ति श्री अम्बे मात की जय।
श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। पार्वती पतये हर हर महादेव। परब्रह्म परमात्मा સદાશિવનું આ દિવ્ય શાસ્ત્ર શ્રી શિવ મહાપુરાણ એને આપ સૌ સાંભળવા પધાર્યા છો. સૌનું સ્વાગત આ ભવ્ય મંડપમાં. પરમ તપસ્વી મહાન સિદ્ધ પુરુષ આપણા વાગડના શ્રી પ્રબુદ્ધગીરીજી મહારાજ એમના સ્મરણમાં માતુશ્રી રાજીબેન ડુંગરસિંહભાઈ વીરજીભાઈ છેડા પરિવારે આ મંગલ કથાનું આયોજન કર્યું છે. આપ સૌ સ્વજનો સ્નેહીજનો ગ્રામજનો બધા જ એક પરમ લાભ છે જીવનનો અને માણતા બેઠા છો. આ સાચો લાભ છે જીવનનો. ધન લાભ મળે, અર્થ લાભ થાય, દ્રવ્યની પ્રાપ્તિ થાય, પૈસા મળે, એ લાભ ખરો પણ એ સામાન્ય લાભ છે, સાધારણ લાભ છે. પણ સત્સંગ મળે, સદવિચારો મળે, એક સાચી દિશા જીવનની મળે, સન્માર્ગની પ્રાપ્તિ થાય, સત્કર્મના પંથે આપણા પગલા વળે, આ બધા જીવનના સાચા લાભ છે, બહુ મોટા લાભ છે. અને સત્સંગ માટે લખાયું છે સત્સંગતિ પરમ આગતિ. સત્સંગ કરવાથી માણસને પરમ ગતિ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈ સંત પુરુષ, કોઈ સાધુ પુરુષ, કોઈ મહાપુરુષ, કોઈ દિવ્ય પુરુષના વચનામૃત આપણે સાંભળીએ અને એને હૃદયમાં ધારણ કરીએ અને એ પ્રમાણે જીવવાની થોડી પણ કોશિશ કરીએ તો મોક્ષ આપણી મુઠ્ઠીમાં છે, દૂર નથી. એમ માનજો, મોક્ષ સુલભ બની જાય, સરળ થઈ જાય. પણ એ વચનોને પ્રેમથી હૃદયથી સાંભળી આપણે એને જીવનમાં ઉતારવા પડે, એને ચરિતાર્થ કરવા પડે, એનો થોડો અમલ કરવો પડે. ઘણા ભાગ્યશાળી એવા કે સાંભળે ઘણું પડે, એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખે. સરે લાલ જવા દે મારા તો કલાકો સુધી બોલી ગયા. આપણે કેટલું મનમાં રાખવું, કાઢીને નાખજો. આપ સૌ પરમ પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો કે એક મહાન સત્સંગ માણતા બેઠા છો. અને આજે કથાની આપણે શરૂઆત કરી. આ ડિસેમ્બર મહિનો છે, અંગ્રેજી પ્રમાણે મહિનો ડિસેમ્બર અને કથા દિગંબરની છે. ભગવાન શ્રી દિગંબર છે ને. સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો ऐसा हो, હરે સબ દુઃખ ભગતન કે દયાકર હો તો ऐसा हो. ભગવાન શિવ એ પરમ દયાકર છે, દયાલુ છે, કૃપાલુ છે, દિગંબર છે. ડિસેમ્બર મહિનો 24 તારીખ. તમે જો આ સમય પણ કેટલો સુંદર મળ્યો આપણને. તમે જુઓ આપણે ત્યાં હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં ભગવાન શ્રી નારાયણના, શ્રી હરિના 24 અવતારો બતાવ્યા છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, આવા 24 અવતારો. જૈન ધર્મમાં તમે જરા જુઓ કે 24 તીર્થંકરો છે. ભગવાન આદિનાથ, આદિશ્વર ભગવાન ઋષભદેવથી માંડી અને મહાવીર પ્રભુ સુધી 24 તીર્થંકરો. આપણે ત્યાં 24 અવતારો. ઇસ્લામમાં 24 પૈગંબર થયા એવી કથા છે. અને બપોરે તમે સાંભળ્યું કે શિવપુરાણમાં શ્લોક કેટલા તો કે 24,000 શ્લોક. અને આ તારીખ પણ 24મી. એક સુંદર યોગ મળ્યો. અને આજે રવિવાર છે. રવિવાર એટલે ભગવાન સૂર્યનો વાર. 7 વારમાં પહેલો વાર રવિવાર છે. બધા જ વાર ભગવાન સૂર્યથી ઉત્પન્ન થયા છે, પ્રગટ થયા છે. એટલે સૂર્યનો વાર છે રવિવાર. તેજસ્વીતાનો વાર, પ્રકાશનો વાર, ઉર્જા શક્તિનો વાર છે. જે દિવસથી આપણે કથાનો આરંભ કર્યો છે. તો આવો થોડી વાર ભગવાન શિવનું થોડું સ્મરણ કરી. ભગવાન શિવનો પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય. એના થોડા આપણે જપ કરી અને પછી મહાત્માની કથામાં આગળ વધશું. 5 જ અક્ષર છે ભગવાનના મંત્રના, પંચાક્ષર કહેવાય.
ભગવાન શંકરાચાર્ય લખે પંચાક્ષરમ પાવન ઉચ્ચરંત પતિમ પશુરામ હૃદય ભાવયંત ભિક્ષાસને માત્ર ચતુષ્ટિમંત કૌપીનવંત ખલુ ભાગ્યવંત. જે હંમેશા પંચાક્ષરનો આ પાવન મંત્રનો જપ કરે છે. પંચાક્ષરમ પાવન ઉચ્ચરંત અને પતિમ પશુનામ હૃદય ભાવયંત, જે પશુના પતિ છે, પશુઓના પતિ. જગતનો પ્રત્યેક જીવ આપણે બધા જ પશુ કહેવાય. પશુ એટલા માટે કે જે માયાની પાસથી બંધાયેલા છે, અજ્ઞાનની પાસથી બંધાયેલા છે, અવિદ્યાની પાસથી બંધાયેલા છે, એ દરેક જીવ એ પશુ કહેવાય. અને આવા તમામ પશુઓના કોઈ સ્વામી હોય, માલિક તો ભગવાન મહાદેવ છે. એટલે ભગવાનનું એકદમ પશુપતિ પડ્યું છે. તમે નેપાળમાં જાઓ ત્યાં ભગવાન પશુપતિનાથ બિરાજે છે. કેદારનાથ જાઓ ત્યાં એ આખું ડુંગરનું આખું લિંગ બનેલું છે, આ પીઠ આખી, અને એનું મુખ સ્ટેટ નેપાળમાં નીકળ્યું, જે પશુપતિનાથ કહેવાય છે. તો જગતનો પ્રત્યેક જીવ જે અવિદ્યા અને માયાના પાસથી બંધાયેલો છે, જેમ આપણે ઢોરને બાંધવા પડે, જો ઢોરને તમે બાંધો ને તો ઢોર હરાયું બની જાય, રખડતું થઈ જાય. જેને તેના ખેતરમાં જઈને ચડી આવે, મોઢા નાખી આવે, પછી ફરિયાદ આવે તો આપણે એને હાથ જોડીને સમજાવવા પડે. તો રખડતું ઢોર હરાયું બની જાય, એમ આપણે પણ આ જગતમાં બંધાયેલા છીએ. એ પાસ, એ દોરી કઈ તો કે એ પાસનું નામ છે માયા, અવિદ્યા, અજ્ઞાન. અને માયાના પાસથી છોડાવનાર માયાના પતિઓ તો ભગવાન મહાદેવજી છે, સદાશિવ છે. અને એટલા માટે પશુપતિ એવું નામ પ્રભુનું પડ્યું છે. એ ભોળાનાથના મંત્રના થોડા જપ અને પછી આપણે ભગવાનની બહુ સુંદર કથા છે. આ શિવપુરાણનો કેટલો મહિમા 7 અધ્યાયમાં બતાવ્યો છે. અને 7 અધ્યાયની મહાત્માની જે કથા છે એ સ્કંદ પુરાણમાંથી લીધી છે. ભગવાન શિવ અને મા ભવાનીના પુત્ર છે સ્કંદ મહારાજ, કાર્તિક સ્વામી જેનું બીજું નામ છે. ગણપતિ મહારાજ અને કાર્તિક સ્વામી 2 પુત્ર ભગવાન શિવ અને મા ભવાનીના. એમાં સ્કંદ મહારાજ એ સૌથી મોટા પુત્ર છે, કાર્તિક સ્વામી મહારાજ. આપણે ત્યાંથી ભગવાન સ્કંદના ઓછા મંદિર પર તમે દક્ષિણ ભારતમાં જાઓ ત્યાં કાર્તિક સ્વામીના ઘણા મંદિરો છે, હજારો મંદિરો. જેમ આપણે ત્યાં ગણપતિને બહુ માને, એમ દક્ષિણના લોકો કાર્તિક સ્વામીને બહુ માને. એમનું એક નામ છે સુબ્રમણ્યમ સ્વામી. તો સ્કંદ મહારાજના નામથી જે આખું પુરાણ રચાયું, વ્યાસ ભગવાને 18 પુરાણ રચ્યા, એમાંનો એક સ્કંદ પુરાણ છે જેમાં 81,000 શ્લોકો લખ્યા છે. શિવપુરાણના 24,000 શ્લોક, પણ સ્કંદ પુરાણમાં 81,000 શ્લોકો છે. દેવી ભાગવતનો મહિમા પણ સ્કંદ પુરાણે ગાયો, શિવ મહાપુરાણનો મહિમા પણ સ્કંદ પુરાણે ગાયો છે. અરે ભાગવતનો પણ મહિમા સ્કંદ પુરાણે ગાયો છે. તો મહિમા કેટલો અદભુત છે આ શાસ્ત્રનો, એ બધી વાતો આપણે સાંભળશું. પણ તે પહેલા ભગવાનના મંત્રના થોડા જપ કરશું બધા પ્રેમથી. છે મંત્ર મહા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય નિવર્યા, મંત્રથી રામ વિજય નિવર્યા. શ્રી રામેશ્વરને યાદ કર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજન શિવને પ્રસન્ન કર્યા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરી પૂજન શિવને પ્રસન્ન કર્યા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ
જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય सनकादिक ए रस पान करे सनकादिक ए रस पान करे श्रीयास सदा मुखથી उतरे ओम नमः शिवाय ओम नमः शिवाय श्रीव्यास सदा मुखથી उतरे ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय जाप जपो सही नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय जाप जपो सब नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय जो मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय इंद्रादिक देवो यम कुबेर इंद्रादिक देवो कहे मंत्र सदा जपवाजे कहे मंत्र सदा जपवाजे श्रद्धा राखी शिव में सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय श्रद्धा राखी शिव में सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय जो मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय जाप जपो सही नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय जाप जपो सौ नर नारी
महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय हाथे थाળી ક્યારે ન પડે તમે ગમે એટલી કોશિશ કરો એક હાથે થાળી ન પડે એટલા માટે ભગવાન ભોળાનાથ આપણને બધે હાથ આપ્યા છે આજ કોઈના ગળા દબાવવા નથી મળ્યા કે આજ કોઈના ગજવા સાતરવા નથી મળ્યા પણ કીર્તનમાં પ્રેમથી તમે તાળી પાડો એટલા માટે બધે હાથ આપણને પ્રભુએ આપ્યા છે પ્રેમથી તાળી પાડી અને ભગવાન શિવને યાદ કરતા રહીએ ऋषि मुनियो जेना ध्यान छे ऋषि मुनियो जेना ध्यान छे वेद पुराण में पानी छे वेद पुराण में पानी छे ब्रह्मा विष्णु बखान छे ओम नमः शिवाय ओम नमः शिवाय ब्रह्मा विष्णु बखान छे ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय जय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय आजा नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय नारी ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय
પ્રભુદ ગિરિજી મહારાજ કી જય. ભગવાન સદાશિવનો અપરંપાર મહિમા સ્કંદ પુરાણે ગાયો કે ભગવાન શિવ પરમ તત્વ કેવું છે. સુત પુરાણી મહારાજ બોલ્યા છે કે હે ભક્તજનો, હે પ્રભુના પ્રેમીજનો, હે ભાવિકો, શિવો ગુરુ શિવો દેવ, શિવો ગુરુ શિવો દેવ, શિવો બંધુ શરીરમાં, શિવ આત્મા શિવો જીવ, શિવાદ અન્યન કિંચન, શિવાદ અન્યન કિંચન, શિવમુદ્દિશ્ય યત કિંચિત દત્તમ જપ્તમ હૃતમ કૃતમ તદનંત ફલમ પ્રોક્તમ સર્વાગમ વિનિશ્ચિતમ, સર્વાગમ વિનિશ્ચિતમ, સર્વાગમ વિનિશ્ચિતમ. સાજીવાયા શિવમ સ્તૌતિ તન્મનો ધ્યાયતે શિવમ, તૌ કર્ણૌ તત્કથાલોલો, તૌ હસ્તૌ તસ્ય પૂજકૌ, તૌ હસ્તૌ તસ્ય પૂજકૌ, તૌ નેત્રે પશ્યતઃ પૂજામ તચ્છિરઃ પ્રણતં શિવે, તૌ પાદૌ યૌ શિવક્ષેત્રં ભક્ત્યા પર્યટત સદા, ભક્ત્યા પર્યટત સદા, ભક્ત્યા પર્યટત સદા. યસ્યેન્દ્રિયાણિ, અખિલ બ્રહ્માંડના કોઈ સદગુરુ હોય તો ભગવાન શિવ છે. કારણ કે વેદ વેદાંતના જ્ઞાતા ભગવાન શિવ છે. 14 વિદ્યાઓ છે આપણા પ્રાચીન ભારતની, એ તમામ વિદ્યાઓના અધિપતિ ભગવાન શંકર છે, ભોળોનાથ છે. રામાયણની આખી કથા ભગવાન સદાશિવે મા ભવાનીને સંભળાવી છે. પાર્વતીજી ત્યાં શ્રોતા બન્યા છે કૈલાસના એ રમ્ય શિખર પર, અને ભગવાન ભોળોનાથ પોતે વક્તા બન્યા છે. રામચરિત માનસ એ તુલસીદાસજી તો બહુ પાછળથી લખ્યું, પણ મૂળ એના લેખક, મૂળ એના વક્તા ભગવાન શંકર છે, ભોળોનાથ છે. અનેક જ્ઞાન વિજ્ઞાનની વાતો આગળ પણ આવશે શિવ પુરાણમાં, કે મા ભગવતી ભવાનીને પડખે બેસાડી ભગવાન શંકરે ખૂબ વિદ્યાઓ, ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું છે. એ ગુરુ છે બધાના, જગત ગુરુ છે ભગવાન શિવ, સમગ્ર વિશ્વના ગુરુ છે ભગવાન શિવ, અખિલ બ્રહ્માંડના ગુરુ છે ભગવાન શિવ. શિવો ગુરુ એ જગત ગુરુ છે. ભગવાન કૃષ્ણ માટે પણ લખાય કૃષ્ણ વંદે જગત ગુરુ, ભગવાન શંકર પણ જગત ગુરુ છે. તો કદાચ જગતમાં બીજા કોઈ ગુરુ ન મળે તો ભગવાન શિવને ગુરુ માનીએ આપણે. ગુરુ શબ્દનો અર્થ અંધકાર થાય છે, રૂનો અર્થ પ્રકાશ થાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું જે પરમ તત્વ ભગવાન શિવ છે. આપણે બધા જ અજ્ઞાનના અંધકારમાં અથડાઈ રહ્યા છીએ. અંધારું કહ્યું તો કે અજ્ઞાન એ જ અંધકાર છે, મોહ એ અંધકાર છે, અવિદ્યા એ અંધકાર છે. મોહના અંધકારમાં, અવિદ્યાના અંધકારમાં, અજ્ઞાનના અંધકારમાં આપણે અથડાઈ રહ્યા છીએ. સમગ્ર જગતનો જીવ છે. અંધકારને દૂર કોણ કરી શકે? ભગવાન શંકર વગર, શિવ વગર. તો શિવને હૃદયથી ગુરુ માનો. અને પ્રત્યેક મનુષ્યના જીવનમાં એકાદ ગુરુ તત્વની અતિ આવશ્યકતા હોય છે. ગુરુ વગર ચાલે નહીં. આપણે ત્યાં જેને ગુરુ ન કરે એને માણસને નુગરો કહેવાય છે. ગુરુ વગરનો માનવી નુગરો કહેવાય. આપણા ભક્ત કવિએ કહ્યું કે ન કરીએ નુગરાથી ને મારી બાયો રે
એવા નુગરે ઝાલ્યો સતીનો છેડ લોહોજી. નુગરા માણસથી કાલે નેહ ન કરો, સ્નેહ ન કરો, એનાથી દૂર રહેવામાં જ મજા છે. એટલે ગુરુ તત્વની આપણા જીવનમાં અત્યંત આવશ્યકતા, ખૂબ જરૂરિયાત છે. પણ ગુરુ ભગવાન શિવ જેવો હોય, ગુરુ જ્ઞાની હોય, ગુરુ ભગવાન શિવના જેવો વૈરાગી હોય, ગુરુ ભગવાન શિવના જેવો ભક્ત પણ હોય. ગમે તેવું ગુરુ ન ચાલે. ગમે ચલમ ફૂંકનારને તમે ગુરુ માની લો, કે બીડીઓ કે સિગારેટના ધુમાડા કાઢનારને તમે ગુરુ માની લો તો ન ચાલે. ભગવાન શંકરના જેવો જ્ઞાની પણ હોય, વૈરાગી પણ હોય, ભક્ત પણ હોય, જેના જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો ત્રિવેણી સંગમ થયો હોય, એ ગુરુ થવાને લાયક છે. બધા માણસો ગુરુ ન થઈ શકે, અને બધાને ગુરુ બનાવવા પણ નહીં. ક્યારે એની ભૂલ ન કરવી, ઉતાવળ ન કરવી, તો સમજી વિચારીને આગળ વધવું આ માર્ગમાં. ક્યાંક એવા ગુરુ ભટકાઈ જાય કે એનાથી પછી આમ પીછો છોડાવવો બહુ ભારે પડે. કોઈ લખ્યું ને કે લોભી ગુરુ અને લાલચુ ચેલા. ગુરુ કેવા તો લોભી ગુરુ પાટકજીને બેટા ક્યારે ગુરુ પૂનમ આવે ને ક્યારે કવર આવે મારા હાથમાં. લોભી ગુરુ અને લાલચુ ચેલા, અને પછી દોનો નરક મેં ઠેલમ ઠેલા. અહીંયા તો ભેગા થાય પછી નરકમાં ભેગા થાય. બે ગુરુ ચેલાને ધક્કો મારે, ચેલો ગુરુને ધક્કો મારે. તારે કારણે મારે નરકમાં આવવું પડ્યું. તારા જેવો મને ગુરુ મળ્યો ને એટલે મારી આ દશા છે. કે ગમે તે વ્યક્તિને ગુરુ ન બનાવાય, ક્યારે ભૂલ ન કરવી. એક વાગ્યું કહ્યું કે ગુરુજીને શોધવા તાસારે બની જાવું શિષ્ય સાચા રે. આપણે જો સાચા શિષ્ય બનશું તો કોઈ સદગુરુ સામેથી આપણને શોધતા આવશે. ગુરુજીને શોધવાની જરૂર નથી. આપણામાં જ્યારે શિષ્યપણું જાગૃત થશે, સાચું શિષ્યત્વ આવશે, ત્યારે કોઈ સદગુરુ સામેથી આપણને આવીને મળશે. અને ભાગવતમાંનું પ્રમાણ છે કે રાજા પરીક્ષિત બધું જ છોડીને ગંગા કિનારે જઈને બેઠા છે. સર્વસ્વનો ત્યાગ કર્યો, પોતાની સત્તા છોડી, પોતાની સંપત્તિ છોડી, પોતાનું કેટલું મોટું પદ, કેટલો મોટો અધિકાર, આખા ભારતનો રાજા હતો, પણ બધું છોડી અરે અન્ન જળ છોડ્યા. જેને સંથારો લીધો, જૈન ધર્મની ભાષામાં કહું તો પરીક્ષિત રાજાએ સંથારો, કે જ્યાં સુધી હવે મૃત્યુ ના આવે ત્યાં સુધી મારે પાણીનું ટીપું પીવું નથી, એક અન્ન દાણો ખાવો નથી. ગંગાજીના કિનારે જઈને બેઠો છે બધું છોડીને. સમસ્ત સુખોનો ત્યાગ એને કર્યો. અને તમે જુઓ, સુખદેવજી મહારાજ સામેથી શોધતા આવ્યા. અને સુખદેવજી કોઈ સામાન્ય માણસ નથી, એ સ્વયં ભગવાન શિવનો અવતાર છે. શિવ પોતે સુખદેવજીના રૂપમાં પરીક્ષિતને સામેથી ગુરુ બનવા, સદગુરુ થવા આવ્યા છે. શોધતા શોધતા પરીક્ષિત શોધવા નથી ગયો ગુરુને, પણ ગુરુ એને સામેથી શોધતા આવ્યા છે. કેટલો મોટો ત્યાગ છે આ માણસનો. અન્ન જળ છોડ્યા છે, રાજપાટ તો છોડ્યું છે, તમામ ભૌતિક સુખોનો એને પૂર્ણ પરિત્યાગ કર્યો છે. પોતાનું પદ, પોતાની પત્ની, પોતાના પુત્રો, પોતાનો પરિવાર, પોતાની સમાજની પ્રતિષ્ઠા બધું જ છોડી ગંગા કિનારે જઈને બેઠા. અને અન્ન જળને પણ ત્યાગી દીધો. હવે મારે કંઈ ખાવું પીવું નથી. બહુ ખાધું પીધું, રાજ કર્યું વર્ષો સુધી. હવે જે 7 દિવસ બચ્યા છે જિંદગીના, એને મારે સુધારી લેવા છે. અને ત્યાં તો ભગવાન ભોળીનાથ પોતે સુખદેવ બની અને સામેથી પધાર્યા છે. એના પર કૃપા કરવા, એને બોધ આપવા, એને આત્મજ્ઞાન આપવા, એને મોક્ષનો પંથી બનાવવા માટે, મોક્ષ માર્ગનો એ અધિકારી બને એટલા માટે સુખદેવજી સ્વયં આવ્યા. અને ફરી કહું કે સુખદેવજી કોઈ સાધારણ મનુષ્ય નથી, એ પરમાત્મા શિવનો અવતાર છે. એટલે આપણે જો સાચા શિષ્ય બનશું તો કોઈ ગુરુ સામેથી આપણને મળશે. ગુરુજીને શોધવાની જરૂર નહીં કે ક્યાં બેઠા છે. એટલે બહુ સાવધાન ગુરુ બનાવવામાં ઉતાવળ કરવી નહીં. ગમે તે વ્યક્તિને ગુરુ બનાવાય નહીં. જે વ્યસની માણસો એને તો ક્યારે ગુરુ ન બનાવજો, નહીંતર આપણને પણ વ્યસનમાં ડૂબાડી દેશે, આપણી જિંદગી બગાડી નાખશે. બેટા મેં તો બહુ ફૂંકો મારી, એકાદ બે ફૂંક તું એ મારી લેજો. બહુ ચલમો પીધી, તું પણ પી હવે. એટલે કોઈ પણ વ્યસની માણસ, એનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે, જીવનનું કલ્યાણ છે. ગુરુ વ્યસની ન ચાલે, ગુરુ ભજનાનંદી હોવો જોઈએ. ભજનાનંદી હોય, ભજની કે જેને ભોળાનાથના ભજનમાં પરમ સાચો ભાવ છે, એવો કોઈ સદગુરુ મળે તો જ જીવનનું કલ્યાણ થાય.
ભગવાન શંકર એ સમગ્ર બ્રહ્માંડના ગુરુ છે. ભલે આપણે એને ગુરુ માનીએ કે ન માનીએ, પણ એમાં ફરક પડવાનો નથી. વિશ્વગુરુ છે, જગતગુરુ છે ભગવાન શિવ. વેદ વેદાંતના જ્ઞાતા છે ભગવાન શિવ. સવારે તમે સાંભળ્યું ને કે જેના શ્વાસમાંથી 4 વેદ પ્રગટ થયા એ ભગવાન ભોળોનાથ છે. નિશ્વસિતમ વેદા. હવે વેદો જેના શ્વાસમાંથી પ્રગટ્યા હશે, પછી આ ગુરુ માટે શું કહેવાનું? તો ભગવાન શિવ ગુરુ છે. શિવ એ મહાન દેવ છે, મહાદેવ, સૌથી મોટા દેવ, દેવાદિદેવ છે મહાદેવ. અને જેટલા દેહધારી છે આપણા જેવા જગતમાં બધાના ભગવાન શિવ બંધુ છે. એ આપણા બંધુ પણ છે, આપણા દેવ પણ છે, એ આપણા ગુરુ પણ છે. તમે જે માનો તે એકાદ કોઈ નાતો, એકાદ કોઈ સંબંધ ભગવાન શિવ સાથે આપણે જોડી રાખવું પડશે. જગતનો દરેક જીવ, પ્રત્યેક નરનારી જો કોઈને કોઈ સંબંધ ભગવાન શિવ સાથે જોડી રાખશે તો એને મોક્ષ મળતા વાર નહીં લાગે. એ ભવસાગરને પ્રેમથી તરી જશે. આમાં ચોખ્ખું લખ્યું છે કે સ નિસ્તરતી સંસારમ ભુક્તિ મુક્તિં ચ વિંદતી. જે ભગવાન ભોળાનાથ સાથે, શંકર સાથે કોઈને કોઈ નાતો, કોઈને કોઈ સંબંધ જોડી રાખશે એ આ સંસાર સાગરને તરી જશે. સ નિસ્તરતી સંસારમ, આ સંસાર સાગર છે, આપણે એને ભવસાગર, ભવસિંધુ કહીએ છીએ. સંસારને દરિયા સાથે, સાગર સાથે સરખાવ્યો છે, કારણ કે જેમ દરિયાનો કોઈ પાર નથી એમ સંસારનો પણ કોઈ પાર નથી. દરિયો અગાધ છે, દરિયો અમાપ છે, એને તમે ફૂટપટ્ટી લઈને માપી ન શકો કે કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલો ઊંડો છે. દરિયાને કેમ માપવો? નાનકડું ખાબોચિયું છે કદાચ તમે માપી શકો એને, પણ આખા દરિયાને માપવો હોય તો એ અમાપ છે, અગાધ છે. એમાં સંસાર પણ અગાધ છે. જેમ દરિયામાં ભરતીઓ આવ્યા કરે છે, ક્યારેક ભરતીઓ ચડતી હોય, ક્યારેક ઊંટ આવી જાય. એમાં આપણું જીવન, આ સંસાર પણ સમુદ્ર છે, દરિયા જેવો છે. કારણ કે આ સંસારમાં પણ ક્યારેક સુખની ભરતીઓ ચડતી હોય, ક્યારેક દુઃખની ઓટ આવે છે. ક્યારેક આપણા વેપારમાં લાખો કરોડોનો લાભ થતો, ક્યારેક ખોટ પણ આવી જાય. આનું નામ સંસાર સાગર છે. જેમ દરિયામાં ભરતી ઓટ આવે એમ આપણા સંસાર રૂપી, આ જીવન રૂપી સાગરમાં પણ ક્યારેક લાભની ભરતીઓ ચડે, ક્યારેક ખોટ આવે છે. અને આ લાભ અથવા જે નુકસાન હાનિ થાય એને જે સહન કરે એ જ આ ભવસાગરમાં ડૂબકી મારી શકે, એ જ સંસાર સાગરમાં રહી શકે, જીવી શકે. નહીંતર જીવવું મુશ્કેલ બની જાય. બહુ લાભ થાય તો એને પણ સહન કરતા શીખવું પડે. ઘણા લાભ થાય તો આમ ઝાલ્યો ઝલાય નહીં, કોઈને બોલાવ્યો થાય નહીં, આમ છાતી કાઢીને બબે બટલું ગાળા રાખીને ફરતો મારા જેવો કોણ છે. એમાં રેવા દે ભાઈ, આજ તને આ લાભ મળ્યો છે, અઠવાડિયા પછી કોને ખબર શું થશે. લાભને પણ સહન કરતા શીખીએ. અને ક્યારેક નુકસાન થાય, ક્યારેક જીવનમાં ઓટ આવ્યા સંસાર સાગરમાં, તો એને પણ સહન કરતા શીખીએ. જેમ સાગરમાંથી અનેક રત્નો નીકળે છે, દરિયાનું એક નામ રત્નાકર છે, આપણે ત્યાં દરિયો રત્નાકર કહેવાય છે. એમાં સંસારરૂપી સાગરમાં પણ અનેક નર રત્નો થયા છે, અનેક નારી રત્નો પણ થયા છે. કેટલાક પુરુષોનું જીવન પણ રત્ન જેવું હોય, ચમકતું, ચળકતું, દેદીપ્યમાન જીવન. કેટલીક સ્ત્રીઓ પણ રત્ન સમાન હોય છે આ જગતમાં. કારણ કે આ સાગર છે ને, દુનિયા દરિયા જેવી છે, સંસાર સાગર. જેમ સાગરમાંથી મોતી નીકળે, રત્નો નીકળે, એમ આ જગત સંસાર રૂપી સાગરમાંથી પણ અનેક નર રત્નો આ જગતમાં થયા, હજારો નારી રત્નો પણ થઈ છે. અને એટલા માટે રત્નને આપણે સાચવીને રાખવું પડે. રત્નને રજડતું ન મુકાય. જે લાખોની કરોડોની કિંમતનું રત્ન છે એને રજડતું ન મુકાય, રખડતું ન મુકાય. એને સારી તિજોરીમાં એને સાચવીને રાખવું પડે. એમ ન રહે કે નારી, આપણે પણ આપણા જીવનને બરાબર સંભાળવું પડશે, સાચવવું પડશે કે મારો પગ ક્યાંક ખોટે માર્ગે તો નથી જતો ને, મારા પગલા પાપને પણ જતો નથી વળ્યા ને, હું કોઈ દુરાચાર, કોઈ અત્યાચાર, કોઈ ભ્રષ્ટાચારને માર્ગે નથી વળ્યો ને. સતત જીવનને આપણે સંભાળવું પડશે, સાચવવું પડશે. કારણ કે આ રત્ન છે. એને રજડતું ન રાખીએ, એને રખડાવીએ ને. જો સંસાર સાગર છે. જેમ દરિયામાં અનેક મોટા મોટા મગરમચ્છ હોય છે, મોઢા ફાડીને જ ફરતા હોય, આવ્યો નથી, ગળક્યો નથી, પેટમાં ઉતાર્યો નથી. માં સંસાર રૂપી, દુનિયા રૂપી દરિયામાં પણ કેટલાય માણસો મોટા મગરમચ્છ જેવા, કેટલાક બહુ મોટા માથા હોય છે, મગરમચ્છની જે મોઢા ફાડીને જ ફરતા હોય. આખે આખા આપણને ઉગાડી જાય, ઉતારી જાય, ગળી જાય, ખબર ન પડે કે ક્યાં ગાયબ થઈ ગઈ. સંસાર સાગર છે. ભગવાન શિવની કૃપા જેને મળે એ જીવ આ ભવસાગરને તરી જાય. સ નિસ્તરતી સંસારમાં લખ્યું. એને આ ભવસાગર તરતા જરાય વાર નથી લાગતી. પણ
પણ એના માટે આપણે ભગવાન ભોળાનાથની આપણે સહાય લેવી પડશે, મહાદેવજીની મદદ લેવી પડશે. ઘણા માણસો અહંકારીઓ છે, અભિમાની, કે આ ભવસાગર તરતા અરે હું મારા બાવડાના બળથી હું આ ભવસાગર તરી જઈશ, મને કોઈની મદદની, કોઈની સહાયની, કોઈની જરૂર નથી, હું એકલો તરી જઈશ. પણ આપણી ભૂલ છે, ખોટું અભિમાન કરીએ નહીં, મિથ્યા ગુમાન ક્યારે કરવું નહીં. ભગવાન શિવનો સહારો દરેક વ્યક્તિએ લેવો પડશે. એક ભાગવતમાં લખ્યું છે, સંસાર સાગર છે એકલે તરાયમાં, 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 શિવની સહાય વિના પાર ઉતરાયના, 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 જીવન નૈયાનું સુકામ એને સોંપજો, જીવન નૈયાનું સુકાને સોંપજે. માનવ જીવન એક નૌકા છે, સંસાર સાગર જીવન એ નાવ છે, એનું સુકાન આપણે ભગવાન શિવને સોંપવું પડશે. અને જેને સુકાની ભગવાન શિવ બનશે એની જીવન રૂપી નાવ ભવસાગરથી પ્રેમથી પાર થઈ જશે, જરા તકલીફ નહીં પડે. જીવન ભૈયાનું સુકાન એનું સોંપજો, જીવન નૈયાનું સુકાને સોંપજે. મંગળ પ્રભુના ચરણમાં તું રાખજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે. શરીરથી ભલે તમે સંસારમાં હો, તમારા ઘરમાં હો કે દુકાને બેઠા હો, ગમે ત્યાં શરીરથી, પણ મન મહાદેવના ચરણમાં રાખવું. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, મનડો પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, ગીતામાં ગીતામાં વાંચજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, 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 મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, બ્રહ્મર્ષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજર્ષિ થઈ તું વૈભવ વહાવજે, રાજર્ષિ થઈ વૈભવ વહાવજે, રાજર્ષિ થઈને તું વૈભવ વહાવજે, રાજર્ષિ થઈ તું વૈભવ વહાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે. મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, મનડો પ્રભુના ચરણમાં તું
ઈશ્વરના કામે આવેશ સદા રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે આસુરી વૃત્તિનો દેશ દિલે ધારજે આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધારજે આસુરી વૃત્તિનો દેશ દિલે ધારજે આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધારજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે ઈશ્વરના કામે આવેશ સદા રાખજે આસુરી વૃત્તિનો દેશ દિલે ધારજે આસુરી વૃત્તિનો દ્વેષ દિલે ધારજે ભક્તિની મસ્તીમાં મસ્ત બની રાખજે 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 મનડું પ્રભુના ચરણમાં તું રાખજે મનડું પ્રભુના ચરણમાં તું રાખજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે ગીતામાં વાંચજે મનડું પ્રભુના ચરણમાં તું રાખજે 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 મનડું પ્રભુના ચરણમાં મનડું પ્રભુના ચરણમાં તું રાખજે તો શરીરથી તમે ભલે સંસારમાં બેઠા હો પણ મન ભગવાન મહાદેવના ચરણમાં રાખીએ તો આ બહુ સિંધુ તરતા વાર નહીં લાગે. બહુ સુંદર ભાવગીત તમે સાંભળ્યું. અમારે વઢવાણમાં કથા હતી સૌરાષ્ટ્રમાં અને અમે આ ભાવગીત ગાયું ત્યાં તો ચીઠી આવી વન્સ મોર. બધા નાટકનો સ્ટેજ નથી, આ તો કથાનો મંચ છે ભાઈ. વન્સ મોર ઘડી ઘડી તમને એક ને એક વાત સંભળાવી પછી કેમ ચાલે છે? આ બનેલી ઘટના છે. કોઈકને આ ભાવગીત બહુ ગમી ગયું, વળી ચીઠી આવી ત્યાંથી શ્રોતાઓમાંથી કે આ બીજી વાર સંભળાવો. ઘડી ઘડી પછી સંભળાવતા રહી પછી અમારી કથા એમને રહી જાય છે. કથામાં પણ આગળ વધવું પડે. તો ભગવાન શંકર એની સાથે કોઈને કોઈ એક સંબંધ જોડી રાખવો પડશે. એ આપણા ગુરુ પણ છે, એ આપણા બંધુ પણ છે. અને ભગવાનને માટે આપણે કેટલાક એવા સંબંધો આપણે રાખીએ છીએ. આપણે એક શ્લોકમાં ગાઈએ પણ છીએ, તમેવ માતા છે પિતા તમેવ, તમેવ બંધુશ્ચ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. હે મહાદેવ, હે ભોળિયાનાથ, હે વિશ્વનાથ, આપ મારું સર્વસ્વ છો. તમે જ માં છો, તમે જ પિતા છો, તમે જ બંધુ એટલે ભાઈ છો, તમે જ મારા સખા એટલે મિત્ર દોસ્ત છો, તમે જ મારી વિદ્યા છો, તમે જ મારું ધન છો, દ્રવ્ય છો. અને છેલ્લે અદભુત વાત કરી કે તમે સર્વમ મમ દેવ દેવ. હે દેવાદિદેવ, હે મહાદેવ, આપ મારું સર્વસ્વ છો, બધું જ આપ છો. એટલે કોઈ એકાદ સંબંધ ભગવાન સાથે આપણે જોડી રાખવો પડશે તો સંસારમાં સુખીથી જીવી શકશું અને આ ભવસાગરને એક દિવસ તરી પણ શકશું. એમાં જરા તકલીફ નહીં થાય. એટલે મનમાં ક્યારે મિથ્યા અભિમાન ન રાખજો કે એકલે હાથે આ ભવસાગર તરી જઈશ. શિવનો સહારો કે મહાદેવની મદદ લેવી પડશે આપણે. અને એમાં કંઈ ખોટું નથી. જે સમર્થ પુરુષ છે, મહાન દેવ છે, એની મદદ લેવામાં શું વાંધો? મોટાની મદદ હંમેશા લેવાય, એમાં કંઈ ખોટું નથી.
તો દેવાદિદેવ મહાદેવ છે. તો ભગવાન શિવ સાથે અનેક સંબંધો બતાવ્યા છે. શિવ એ આત્મા છે. આપણે સવારે ભગવાન શંકરાચાર્યના શ્લોક દ્વારા જોતા હતા કે આપણું શરીર એ જેનું મંદિર છે, હૃદય રૂપી મંદિરમાં ભગવાન શિવ આત્મ સ્વરૂપે વિરાજે છે. શિવ આત્મા છે બધા. અને આત્મતત્વ અત્યંત સુંદર છે, મનોહર છે, એટલે જ શરીર સુંદર લાગે છે. શરીરમાં કોઈ સુંદરતા છે જ નહીં. તમે જુઓ, આપણા સંતોએ ખૂબ ચિંતન કરીને, એનું દર્શન કરીને, સંશોધન કરીને લખ્યું કે આ શરીર સુંદર નથી. શરીરમાં કદાચ તમને કોઈ સુંદરતા દેખાતી હોય તો સુંદરતા આત્માની છે. જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે, માણસ ગુજરી જાય પછી એની સુંદરતા ક્યાં જાય છે ભાઈ? એ જ શરીર એ છે, પણ એ બધી સુંદરતા ગાયબ થઈ જાય છે. આંખોના ડોળા ફાટી જાય, મોઢું ખુલ્લું રહી જાય. 2-5-10 કલાક જો શરીરને રાખી મૂકો તો શરીર એકદમ ફૂલાઈ જાય ને દુર્ગંધ મારવા લાગે. તે સુંદરતા ક્યાં ગાયબ થઈ ગઈ ભાઈ? આના ઉપરથી ખાતરી થાય કે દેહ સુંદર નથી, અંદર જે આત્મા છે એ જ સુંદર છે, અને એ જ ભગવાન શિવ છે. એટલે માટે શિવ માટે કહેવાય સત્યમ શિવમ સુંદરમ. ભગવાન શિવ સત્ય સ્વરૂપ છે, ભગવાન શિવ સુંદર છે. આત્મતત્વ છે એટલા માટે જ આ દેહની પ્રધાનતા. નહીં તો આ દેહમાં શું છે? જડ છે આ શરીર, પણ આત્મા ચેતન છે. શરીર નાશવંત છે, પણ શિવરૂપી આત્મા એ શાશ્વત તત્વ છે, સનાતન તત્વ છે, કાયમ રહેનારું તત્વ. શરીર કાયમ નથી રહેતું. ગમે એટલું શરીરને આપણે સાચવશું પણ છતાં એક દિવસ તો ખલાસ થવાનું જ છે. તમે ગમે એટલું સાચવો આ શરીરને, ગમે એટલી ગોળીઓ ગળશું, ગમે એટલા ઇન્જેક્શન લેશું, ગમે એટલા ડોક્ટરોને પકડશું તો એક દિવસ ખલાસ થવાનું છે આ શરીર. કારણ કે નાશવંત છે આ દેહ, પણ અંદર રહેલો આત્મા એ શાશ્વત તત્વ છે, એ સનાતન તત્વ છે. એટલા માટે આપણો ધર્મ પણ સનાતન ધર્મ કહેવાય છે. આનું નામ સનાતન એટલા માટે પડ્યું કારણ કે આ જે આત્મા છે આ દેહમાં એ સનાતન છે, કાયમ રહેનારું તત્વ. શરીર કાયમ ન રહે. ગમે એટલું સંભાળશો, ગમે એટલું સાચવશો, અંતે તો નષ્ટ થવાનું છે. એકને 1000 ડોક્ટર પાસે દોડશું ને તો આ શરીર ખલાસ થવાનું છે. એટલા માટે આપણા ઋષિઓ, આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા સાધુ પુરુષો, આપણા મહાપુરુષો આપણને સમજાવે કે ઠીક છે શરીરની તમે સંભાળ રાખજો, ની ના નથી. કારણ કે ધર્મનું એક સાધન છે શરીર, પણ સાચું ચિંતન, સાચું દર્શન તો આત્માનું કરવાનું છે. એ સ્વરૂપનો વિચાર કરી હું કેવળ શરીર નથી, હું આત્મ તત્વ છું. અને અયમ આત્મા બ્રહ્મ. ઉપનિષદ કહે કે આત્મા એ જ બ્રહ્મ છે, અને એ જ બ્રહ્મ ભગવાન શિવ છે. જેને વેદાંત આત્મા કહે એ આત્મા બ્રહ્મ છે, અને એ બ્રહ્મ બીજા કોઈ નહીં, ભગવાન શંકર છે. નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે, નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે. ભગવાન શંકર વિભુ છે, વ્યાપક તત્વ છે. આપણે વ્યાપક નથી. અત્યારે તમે મંડપમાં છો તો ઘરે નથી, દુકાને નથી, અને જ્યારે દુકાને બેઠા છો ત્યારે મંડપમાં નહીં હોય.
પણ શિવ તત્વ વ્યાપક છે, વિશ્વ મૂર્તિ છે. ભગવાન શંકર, મેં સવારે પણ કહ્યું, લિંગ ભલે નાનું હોય પણ એ નાના નથી, એ મહાનથી પણ મહાન છે, મહાનથી પણ મહાન વિશ્વ મૂર્તિ છે ભગવાન શિવ. આખું વિશ્વ એનું સ્વરૂપ છે, વિશ્વ મૂર્તિ. એની મૂર્તિ ભલે નાની હોય, એની છબી ભલે નાનકડી હોય, એનું લિંગ ભલે નાનકડું દેખાતું હોય, પણ ભગવાન શંકર નાના નથી. એ વિશ્વ મૂર્તિ વિરાટ બ્રહ્મ છે, વ્યાપક બ્રહ્મ છે, સર્વવ્યાપક, દરેકમાં રહેનારું આ તત્વ છે. એક વ્યક્તિ એવું નથી જેમાં શિવ ન હોય, એક વસ્તુ એવું નથી જેમાં શિવ તત્વ ન હોય, એક પ્રાણી એવું નથી જેમાં ભગવાન શિવ ન હોય, એક પદાર્થ એવો નથી બ્રહ્માંડમાં જ્યાં ભગવાન શિવ બિરાજતા ન હોય. પ્રત્યેકમાં ભગવાન શિવ બિરાજે, કારણ કે વ્યાપક તત્વ છે. આપણે એક જ જગ્યાએ રહી શકીએ છીએ. અત્યારે મંડપમાં છીએ, મેં કહ્યું, ફરી કહું કે ઘરે નથી હોતા, ઘરે હશું ત્યારે અહીંયા નહીં હોઈએ. પણ શિવ એક એવું અદભુત તત્વ કે એ બધી જ જગ્યાએ છે. એટલે ફરી વાર કહું, કેવળ મંદિરમાં છે ન માનજો. મંદિરમાં દર્શન જરૂર કરીએ, પણ એ મંદિરમાં જેના દર્શન કર્યા એ તત્વ પછી આપણને બધામાં દેખાવું જોઈએ. આ જ સાચું જ્ઞાન છે. જ્ઞાન કયું? બહુ પુસ્તકો વાંચવા જ્ઞાન છે નહીં. જેને આપણે એ શિવ તત્વના દર્શન મૂર્તિ કે લિંગમાં કર્યા, એ શિવ પછી બધામાં દેખાવા જોઈએ આપણને. મનુષ્યમાં, નરમાં, નારીમાં, પશુમાં, પંખીમાં, જીવ જંતુમાં, ચર અચરમાં, જળ ચેતનમાં, સ્થાવર જંગમમાં, બધે જ એ તત્વના દર્શન થાય. આ સાચું જ્ઞાન છે. પણ આવું જ્ઞાન ગીતામાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ કે અર્જુન આવું જ્ઞાન જલ્દી ન મળે, એના માટે અનેક જન્મ લેવા પડે. બહુ નામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્માના લેવા પડે પછી માણસને આવું જ્ઞાન મળે કે શિવ ખાલી મંદિરમાં કે છબીમાં કે મૂર્તિમાં જ નથી, મારો શિવ તો સર્વવ્યાપક બધામાં છે. અને મહારાષ્ટ્રના સંત એકનાથ મહારાજ થયા, એને ગધેડામાં ભગવાન શિવના દર્શન થયા. તમે વિચાર કરો, મહારાષ્ટ્રના મહાન સંત એકનાથજી મહારાજ એ યાત્રા કરવા નીકળ્યા છે. ભારતનીમાં ફરતા ફરતા કાશી નગરીમાં આવ્યા છે. 5-25 શિષ્યો સાથે છે. સંત એકનાથજી ગંગા કિનારે આવ્યા, ગંગાજીમાં સ્નાન કર્યું, અને સ્નાન કર્યા પછી પિતાંબર વગેરે પહેરી ગંગાજીનું કમંડળ ભરી અને વિશ્વનાથ ભગવાનના મંદિર તરફ આગળ વધી રહ્યા છે પોતાની શિષ્ય મંડળી સાથે. તમે જાણો છો, કાશીમાં જે ગયા છે, ખ્યાલ છે, કાશીની ગલીઓ બહુ સાંકડી છે, બહુ નાની સાંકડી ગલીઓ. એમાં જો સાંઢ આડા આવી જાય, આંકડા તો આવી બન્યું આપણું. જો ક્યારે સિંગડે ચડાવીને પછાડીને હાડકા ભાંગે એનો કોઈ ખાતરી નહીં. એટલે સંત એકનાથ ચાલ્યા જાય છે, શિષ્ય મંડળી સાથે છે, ગંગાજીનું કમંડળ ભર્યું છે, વિશ્વનાથ પર અભિષેક કરવાનો છે. અને અચાનક એમણે જોયું કે ગધેડો આમ તરફડી રહ્યો છે, બિચારો ટાંટિયા પછાડે છે, મોઢામાં જેમ ફીણ નીકળે છે. તમે જાણો છો કે સંતોનો સ્વભાવ બહુ કરુણામય હોય છે. આપણા ભારતના કોઈ પણ સાધુ પુરુષ, સંત પુરુષ બહુ દયાળુ સ્વભાવ, કરુણામય સ્વભાવ. એ કોઈની પણ પીડા, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. સંત એકનાથજી મહારાજ એ જ વખતે ગલીમાં બેસી ગયા છે અને તરફડતા ગધેડાની ડોકને ખોળામાં લીધી છે. શિષ્યો તો છક થઈ ગયા, મહારાજ આપણે ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા છીએ, ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરવાના છે, શિવલિંગ પર અભિષેક કરવાનો છે, તમે ગધેડા નડી ગયા. ઘણા લોકો માને છે ગધેડા નડી જાય ને 7 દિવસની પનોતી લાગે. પનોતી તું જ છે, ગધેડો પનોતી નથી. તારાથી મોટો પનોતી બીજો કોઈ નથી. એકનાથજી મહારાજે ગધેડાને એની ડોક ખોળામાં લીધી. શિષ્યોને કહ્યું કે આ ગંગાજળ ભરેલું કમંડળ એના મુખમાં પધરાવો. અરે પણ મહારાજ, આ ગંગાજળ ગધેડાને પાઈ દેશું, પછી અભિષેક શેનાથી કરશું? એકનાથજીએ કહ્યું, શિષ્યો તમારી ભૂલ થાય છે. ભગવાન શંકર, ભગવાન શિવ ખાલી એ મંદિરમાં લિંગમાં જ નથી, આ ગધેડામાં જ એ જ ગૌરીપતિ બિરાજે છે, એ જ ગૌરીનાથ. અને આ તો ગુરુની આજ્ઞા હતી. એટલે શિષ્યોએ કમંડળનું ગંગાજળ એ ગધેડાના મુખમાં પધરાવ્યું. જ્યાં ગંગાજળ પેટમાં પહોંચ્યું ત્યાં તો તરફડતો જીવ એકદમ સાતાવડી છે, એકદમ શાંતિ. એનો તરફડાટ બંધ થઈ ગયો. થોડી વારમાં ગધેડો બેઠો થયો. એકનાથજીને આનંદ થયો કે આજ મારો અભિષેક ભગવાન કાશીપતિએ સ્વીકારી લીધો. એક પશુમાં એને પશુપતિ દેખાણા, ગધેડામાં એને ગૌરીપતિના દર્શન થયા. આ છે આપણા ભારતના સંત પુરુષો. એક પશુમાં પશુપતિ દેખાણા છે.
આનંદ થયો આજે મારી યાત્રા સફળ થઈ ગઈ કાશીપુરીની. ભગવાન શિવ રાજી થયા. જે તત્વના આપણે મંદિરમાં દર્શન કરીએ લિંગમાં કે મૂર્તિમાં બરાબર છે, પણ એ દર્શન સાધારણ છે. સાચા દર્શન તો દરેકમાં ભગવાન શિવના દર્શન થાય, એ સાચા દર્શન છે. પણ આવું જ્ઞાન અનેક જન્મ પછી મળે છે, તરત ન મળે. આ વાત સાંભળવી સહેલી છે, બોલી જવું એનાથી પણ સહેલું છે, પણ એને અમલમાં ઉતારવું બહુ કઠિન, ઘણું અઘરું કામ છે. ભગવાન શંકર કૃપા કરે ભોળીઓનાથને આવી દ્રષ્ટિ આપણને આપે કે બધામાં શિવ દર્શન થાય. એટલા માટે માગણી કરી ભજનમાં ભગવાન ભોળાનાથ પાસે, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. સારા જગમાં છે તું વસુધારા, સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો. સારા જગમાં સ્થિતું વસુધારા, સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણ પડી મારું ઘડી હે ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. હે દયા કરી દર્શન શિવ આપો. આપણને શરીરમાં આંખ તો મળી પણ હજી એવી દ્રષ્ટિ નથી મળી, બધે જ ભોળાનાથના દર્શન થાય. અને એકવાર બધામાં જો ભગવાન શિવ દેખાય તો મેં સવારે પણ કહ્યું કે બધી સમસ્યાઓ એક જ ઝાટકે હલ થઈ જાય. પછી કોને મારવો, કોને ઠગવો, કોને લૂંટવો, કોને સળગાવવો. આ જગતમાં ભયંકર સમસ્યા આપણી સામે મોં ફાડીને ઊભી છે. કેટલો બધો રક્તપાત થઈ રહ્યો છે, અનેકના જાન જઈ રહ્યા છે, કારણ કે બધામાં ભગવાન શિવના દર્શન નથી થતા આપણને. એટલે જ માણસ માણસને લૂંટી રહ્યો છે, ઠગી રહ્યો છે, મારી રહ્યો છે, સળગાવી રહ્યો છે. એ રક્ત પીપાસુ બન્યું છે.
આસુરી વૃત્તિઓ વધવા લાગી છે, કળિયુગ છે, એનો પ્રભાવ છે. અને આવા સમયે એવી એક દ્રષ્ટિ, આંખ તો મળી આપણને આ શરીરમાં, પણ એક દ્રષ્ટિ મળી જાય કે બધામાં આપણને શિવ દર્શન થાય, પછી કોને મારવો, કોને લૂંટવું, કોને સળગાવવું. ભગવાન શિવ એની મૂર્તિ ભલે નાની હોય, લિંગ ભલે નાનું, એમાં કોઈ વાંધો નહીં, પણ એ વ્યાપક તત્વ છે, અખિલ બ્રહ્માંડમાં વ્યાપીને રહેનારું તત્વ છે. બધામાં એના દર્શન કરતા શીખીએ. શિવ પુરાણે સતતા વાત કરી છે, સર્વમ શિવમયમ જગત, આખું જગત શિવમય છે. અને કાશી નગરી માટે તો લખાણું કે કાશીના કંકર એટલા શંકર, જેટલા કાંકરા બધા શિવ સ્વરૂપ. તમે વિચાર તો કરો, કાશીના કંકર એટલા શંકર. આ દ્રષ્ટિ, આ જ્ઞાન, અને આવું જ્ઞાન મળે, આ નામ કેવળ જ્ઞાન છે. પછી મુક્તિ તમારી મુઠ્ઠીમાં છે. મોક્ષ માટે કોઈ પછી લાંબી સાધનાઓ કરવાની જરૂર નહીં. આટલી સમજણ જો દ્રઢ બની જાય આપણા મનમાં, તો મુક્તિ તમારી મુઠ્ઠીમાં છે. બધામાં શિવ દર્શન થાય. પણ મોટી તકલીફ એ છે કે આપણને ક્યાંય દેખાતા નથી. અરે ઘરવાળામાં નથી દેખાતા. 12 મહિને મારે ક્યાં વાત કરવી, ઘરવાળા સાથે લોકો બાજતા હોય છે, ધક્કા મુક્કી થતી હોય છે. એક શેઠાણી શેઠને ધક્કો માર્યો, ધબ દિન હેઠા પડ્યા શેઠજી. શેઠાણી જોરાવરતા, શેઠા દુબળા પાતળા, મારો ધક્કો, ખીજમાં ધબ દિન હેઠા પડ્યા. ઠેઠ અવાજ પાડોશમાં પહોંચ્યો. પાડોશી દોડતા આવે. શેઠ જોઈ ગયા કે પાડોશી આવે છે. જો નીચે પડેલો જોશે તો આજે આપણું નાક વઢાઈ જશે, કપાઈ જશે. જો આપણી પ્રતિષ્ઠા બધી ધૂળધાણી થઈ જાય. ફટથી ઊભા થઈ ગયા છે. આવો આવો આવો, પાડોશીને આમ આવકાર આપ્યો. પાડોશી પણ આ ધડાકો છે ને, હાલ્યા કરે સંસારમાં, ક્યારેક ધડાકા, ક્યારેક ધબાકા થયા કરે બધું. અરે ભાઈ બહુ મોટો ધડાકો છે એટલે મારા ઘરમાં સંભળાય, સંભળાય ભાઈ, પણ કાંઈક મોટી વસ્તુ પડી ગઈ તો બીજું કાંઈ નથી પડ્યું, તો આ ખીટીએ ટીંગાડેલો મારો કોટ પડી ગયો છે. અરે પણ કોટ પડેમાં આટલો બધો અવાજ થાય તો કોટમાં હું હતો. એમ કેમ કહેવાય કે આ જોરાવર શેઠાણીએ સાહેબને ધક્કો મારીને સાહેબ પડી ગયા છે, એમ કહી તો નાક કપાઈ જાય. એટલે બહુ મુશ્કેલી થાય. બધામાં શિવ દર્શન. મેં એટલું કહેતો હતો ભાઈ, ઘરવાળામાં જેને શંકર ન દેખાય, બીજા બધામાં ક્યાંથી દેખાય?